ગામડું ગામ એક ગરીબ બાપ, એને એક દીકરી. આ દીકરીઓ બેઠી છો ને, ખરેખર જે ભાગ્યશાળી માણસ હોય ને એના ઘરે દીકરીનો જન્મ થાય. જેના ઘરે ભગવાનને દીકરી દેવી હોય ને, તો પેલા ભગવાન આખા ગામમાં આંટો મારવા આવે ને એટલું જાણે ને કે કોના ઘરે દીકરી દીધા જેવી છે ને એના ઘરે દીકરી દે. સાહેબ, દીકરી લક્ષ્મીનો અવતાર છે. ને તમે જોજો, જે ઘરમાં દીકરી છે ને, જે ઘરમાં દીકરી હોય ને, તમે ઘર જુઓ ને, ઘર એકદમ ચોખ્ખું, ચણા કચરા પોતા મારેલું ઘર હોય તો આપણે ઘર જોતા પહેલ ખબર પડી જાય કે આ ઘરે લક્ષ્મીનો વાસ છે. ઓશિકું ઓશિકાની જગ્યાએ હોય, રિમોટની જગ્યાએ હોય, અને જે ઘરમાં એકલા લડધા ઊભા હોય ને એ ઘર જોજો. 10 વાગે ઢોલિયામથી ઊભા થશે ને પછી એમના મમ્મીને કહેશે કડક બનાવજે, કડક ચા. સાહેબ, દીકરી એક બાપને જો સૌથી વધારે કોઈ વાલું હોય ને તો એની દીકરી છે. અને દીકરીને જો કોઈ સૌથી વધારે વાલું હોય ને તો એનો બાપ છે. અહીંયા જેટલા વડીલો બેઠા છો તમે જો, દીકરી અને દીકરામાં ફરક શું? દીકરો ને દીકરી બંને નાના હોય ને તો દીકરાનો સંબંધ છે માંગણીનો છે, અને દીકરીનો સંબંધ છે ને લાગણીનો છે. આપણે કોઈક બહાર ગામ ગયા હોય તો આપણી દીકરી આપણને ફોન કરે, પપ્પા કેટલે પહોંચ્યા, પપ્પા જમ્યા, પપ્પા ક્યારે આવશો. આ લાગણીનો સંબંધ. અને ક્યાંક બારે ગયા હોય, નાનો દીકરો ફોન કરે ને તો શું કે, એ કંઈક માગવા, પપ્પા ખટારો લેતા આવજો, ખટારો. દીકરાનો સંબંધ માગણીનો અને દીકરીનો સંબંધ લાગણીનો છે. સાહેબ, એક ગરીબ બાપ, એને એક દીકરી, 8-10 વર્ષની દીકરી થઈને એ માણસના પત્ની ગુજરી ગયા છે. હમણાં 2-3 દી પહેલા સાહેબ, વડોદરામાં નાના જે બાળકો, પહેલા, બીજા, ત્રીજા, ચોથા, 5મા ધોરણના ભણનારા જે બાળકો શાળામાંથી પ્રવાસે ગયા, આખું બોટ, આખી હોડી એક તળાવમાં બાઠી મરી ગઈ. 15-17 જેટલા બાળકોનો જીવ ગુમાવ્યો છે. આ સ્ટેજ ઉપરથી આપ તમામ ગ્રામ વતી તરફથી એ બાળકોના આત્માને શાંતિ મળે ને એવી ભગવાનમાં જગદંબા આશાપુરાને અહીંયાથી પ્રાર્થના કરીએ. સાહેબ, હવે એ માણસના પત્ની ગુજરી ગયા છે અને એક દીકરી છે, અને એટલો ગરીબ માણસ કે આજનું ભોજન મળી જાય, કાલે મળે કે ન મળે એને ખબર નથી. રોજ કડિયા કામ જાય, 100 રૂપિયા કમાય, 100 રૂપિયા લઈને આવે, 100 રૂપિયાનું બાપ ને બેટી બંને ખાય. ધીમે દિવસો વ્યા ગયા ને એક દિવસે બાપ હાજે 5-6 વાગ્યાના સુમારે રાજીના રેડ થાતો સડપ ડગલા ભરતો એક ઘરની તરફ આવતો તો ને એની દીકરી આમ કહેવાય બારણા ઉપર ઊભી એના બાપને રાજીનો રેડ થઈને જોતા આવતી આમ જોઈને એના બાપને ભેટી પડ્યો કે બાપુજી આજ આટલા રાજી એના માટે. અને બાપ રાજી હોય ને તો સાહેબ દીકરી કેવી રાજી થાય. દીકરીને એના બાપનું કાંઈ ન જોઈએ. દીકરી એમ કહી દે, બાપુજી જે જમીન જાગીરી માલ મિલકત હોય ને મારા માડી જાયા, મારા વીરને આપી દેજો. હું તો 2 કંકુના થાપા કરીને જાઉં છું. આ મિલકત માંથી મારે કાંઈ ન જોઈએ. એવી દીકરી. અને એ દીકરી એના બાપને રાજીપો થતા જોઈ અને એટલું કે બાપુજી આજ આટલા રાજી. ત્યારે એનો બાપ એવું કે હા બેટા, હું આ રોજ કડિયા કામ જાઉં, રોજ મને 100 રૂપિયા મળતા હતા, પણ આજ મને મારા શેઠે 200 રૂપિયા આપ્યા ને બેટા એનો મને રાજીપો છે. દીકરી રાજીના રેડ થઈ ગઈ. હરખથી આમ એમ કહેવાય પોતાનો આનંદ અંદર સમાતો નથી. દીકરી સાહેબ, દીકરીના સમર્પણ, આ દેશની દીકરીઓના સમર્પણની ઇતિહાસની વાતો કરવા બેહીન સાહેબ તો રાતુની રાતુ ટૂંકી પડે. હવે એક ગરીબ માણસની દીકરીના એના લગ્ન કરાવી દીધા, એને કરિયાવરમાં જાજુ દીધું નતું. મને વચ્ચે બીજી વાત યાદ આવી એટલે કહું. અને એ દીકરી પરણીને બીજા ગામ સાસરે ગઈ. એ દીકરીનો જીયારાનો આણાનો વખત આવ્યો ને ત્યારે એના બાપને ભગવતી કુળદેવીની મેરથી ઘરે 2 રૂપિયાની સગવડ થઈ. દીકરી આણામાં ઘરે આવીને એનો બાપ રાજી થઈને એટલું કીધું, બેટા તારા કરિયાવર, તારા દાયજામાં તો હું વધારે નથી દઈ ગયો, પણ આજ મારી પાસે સગવડ છે. આજ તારું જીયારાનું આણું છે ને આજ તારે જે દાયજો જોતો હોય, જે તારે કરિયાણાનો સામાન, ઘર વખરીનો સામાન જોઈતો હોય,
હાલ મારે તને આજ બધું લઈ જવું છે. આ ધાનેરા જેવી બજારમાં એ દીકરીનો બાપ દીકરીને લઈને બજારમાં લઈ જાય ને એક કંસારાની દુકાનમાં બાપ બેટી બંને ઊભા થઈ દુકાનદારને એટલું કહી દે દીકરીનો બાપ કે ભાઈ આ મારી દીકરીને ઘરનો સામાનમાં કાંઈ ખૂટે નહીં, ચમચીથી માંડી તપેલીથી માંડીને આખા ઘરના સામાનમાં કાંઈ ખૂટવું ન જોઈએ ને બધા વાસણ લઈ દેજે હો. અને દીકરી એક પછી એક વાસણ કઢાવતી જાય અને છેલ્લે દુકાનવાળો બધા વાસણ કાઢી દીધા પછી દીકરીને એટલું પૂછ્યું તું કે બેટા આ બધા વાસણ કાઢી દીધા છે પણ તારા બાપુજીનું નામ બોલ, હવે હું વાસણ ઉપર નામ લખી દઉં. તેથી દીકરી ના પાડે છે કે ભાઈ આ વાસણ ઉપર મારા બાપુજીનું નામ ન લખતા, તો આ વાસણ ઉપર મારું નામ લખજો. દુકાનદાર એમ કે છે બેટા તારા બાપુજી વાસણ લઈ આપે છે, પૈસા એ આપવાના છે, તો નામ એનું લખવું જોઈએ ને તું તારું શું કામ લખાવે છે? તેથી ભારતની દીકરી કેવી હોય સાહેબ, એણીએ દુકાનદારને જવાબ આપ્યો તો કે સાંભળો ભાઈ, મારા બાપનું નામ લખાવવાની એટલા માટે ના પાડું છું કે કદાચ કાલ હું સાસરે જાઉં આ વાસણ લઈ અભરાઈ ઉપર વાસણને ગોઠવું, દિવાળીનું ટાણું આવે, મારી નટખટ નણદલ અને મારા સાસુજીને હું ત્રણેય દિવાળીના ટાઈમમાં અભરાઈ ઉપરથી વાસણ માંજવા માટે ચોખા કરવા માટે નીચે ઉતારીએ નાળિયેરનો એક કૂચો લઈ બાજુમાં થોડી માટી લઈને વાસણ ઘસવા માટે બેસું ને તો મારા બાપના નામ ઉપર માટી ફરે તો મને આજે નો પોહાય અને કાલે નો પોહાય સાહેબ. દીકરીને એટલી પોતાને ભાન હોવી જોઈએ કે મારા બાપના નામ ઉપર માટી ફરે એ મને જીવતે નો પોહાય ને મરે નો પોહાય સાહેબ. આવી દીકરી એ બાપ રાજી થતો આવી અને જોઈને બાપ બેટી બંને વાતો કરે છે. એનો બાપ કે બેટા રોજ 100 રૂપિયા કમાતો પણ આજ 200 રૂપિયા મળ્યા છે ને એનો મને હરખ છે. ત્યારે દીકરીને બાપ 100 રૂપિયાની એક નોટ આપીને એટલું કીધું બેટા 100 રૂપિયામાં આજનું ભોજન મળી રહે, આજનું સામાન આવી જાય, પણ બેટા 100 રૂપિયા આપણી પાસે વધારાના છે, આ ઘરમાં કોઈક એવી જગ્યાએ જઈને મૂકી દે કે કોઈક દિવસ આપણે પૈસાની જરૂર પડે ને તો આ પૈસા કામ લાગે. પણ જો બેટા એવી જગ્યાએ મૂકજે કે કોઈક ચોર ચોરી કરવા માટે આવે ને તો એને પૈસા મળવા ન જોઈએ. એ નાનકડી દીકરી ઘરમાં જઈને 100 રૂપિયા સંતાડી દે છે, મૂકી દે. 1 દિવસ 2 દિવસ 4 દિવસ એમ મહિનાઓના વાણા વાઈ ગયા. એની એ જ દીકરી એમ કહેવાય નિહાળમાં એક દિવસ ભણવા માટે ગઈ છે ને એનો બાપ મજૂરીએ ગયો, કઈ કામ મળ્યું નહીં. સાંજના 4 વાગ્યા, 1 પણ રૂપિયાનો કામ થયો નહીં. એનો બાપ ને પરસેવો રેબ જેબ થઈને પાછો ઘર તરફ આવ્યો ને એને યાદ આવ્યું કે એક દિવસ 100 રૂપિયા મેં માટી દીકરીને આપ્યા હતા, આજ એ 100 રૂપિયા લઈને બધો સામાન લઈને જમી લઈશ. પણ એ બાપ ઘરમાં આવ્યો, આખા ઘરમાં પૈસા ગોત્યા પણ પૈસા ક્યાંય મળ્યા નહીં. નાનકડી તિજોરીમાં પૈસા હોદ્યા, પૈસા મળતા નથી. એક નાનકડું સુટકેસ એમાં જોયા, પૈસા મળતા નથી. બધા ગોદડા વચ્ચે પૈસા જોઈ લીધા, એમાં ક્યાંય પૈસા મળતા નથી. એના બાપે મનોમન નક્કી કરી લીધું કે આ પૈસા કોઈક ચોરી ગયું. 5:30 વાગે દીકરી નિહાળમાંથી ભણી આવી, એનો બાપ કપાળ ઉપર હાથ દઈને બેઠો તો ને આવી રીતે બેઠેલો જોઈને દીકરી દોડતી એના બાપને ભેટીને એટલું કીધું બાપુજી શું થયું? ત્યારે એનો બાપ કીધું કે બેટા તને યાદ છે એક દિવસ મેં તને 100 રૂપિયા મૂકવા માટે આપ્યા હતા, આખા ઘરમાં ગોત્યા પણ પૈસા મને મળ્યા નહીં. ત્યારે દીકરી એના બાપને કીધું બાપુજી તમે મૂકવા આપ્યા ને હારે મને એ કીધું તું કે પૈસા એવી જગ્યાએ મૂકજે કે કોઈક ચોર ચોરી કરવા માટે આવે તો મળે નહીં. તમે મને પૂછ્યા વગર જો પૈસા ગોતતા હોય તો તમારી વૃત્તિ પણ ચોરની વૃત્તિ કહેવાય, માટે તમને પૈસા ન મળે. હાલો હું તમને પૈસા બતાવું. એ દીકરી ધીરા ધીરા ડગલા ભરતી ઘરના અંદર જઈ એના બાપની આંગળી પકડીને કે હાલો બાપુજી પૈસા તમને બતાવું કે મેં ક્યાં મૂક્યા છે. એ દીકરી ધીરા પગલે એક નાનકડો ઓટલો બનાવેલો, એના ઉપર નાનકડો પાટલો મૂકેલો, પાટલા ઉપર કુળદેવીનું નાનકડું મંદિર અને મંદિરની બાજુમાં એક રામાયણનું પુસ્તક પડેલું ને રામાયણના પુસ્તકનું પહેલું પાનું ઊંચું કરી અને દીકરીએ 100 રૂપિયા કાઢીને એના બાપને દીધા કે લ્યો બાપુજી. ત્યારે એના બાપે કીધું કે બેટા તે ઘરના કપાટમાં પૈસા ન મૂક્યા, સુટકેસમાં ન મૂક્યા, આ બીજે ક્યાંય ના મૂક્યા, ના ખુલ્લા પુસ્તકમાં પૈસા મૂક્યા. તને એવો તો શું વિશ્વાસ કે આ પુસ્તકમાંથી ચોરાશે નહીં? ત્યારે દેશની દીકરીએ જવાબ આપ્યો હતો કે સાંભળો બાપુજી આ ખાલી પુસ્તક નથી, મારા ધર્મની ધરોહર છે, મારો ધર્મનો ધર્મ ગ્રંથ છે. અને મને એટલો તો રામાયણ ઉપર વિશ્વાસ છે કે જેના ઘરમાં રામાયણ હોય
એ ઘરના માણસો કોઈ દી ચોરી કરવા માટે ના નીકળે, અને જો કોઈક ભૂલથી ચોરી કરવા માટે આવી ગયો હોય ને ભૂલથી રામાયણ ઉપર હાથ અડી જાય ને તો હાથ પેઢી ઉધી એને ચોરી કરવાનો વિચાર ન આવે ને સાહેબ, એવો ગ્રંથ હોય તો રામાયણ. ભાઈ ભાઈ વચ્ચે કેમ જીવવું એ રામાયણ શીખવે, બાપ ને બેટા વચ્ચે કેમ જીવવું એ રામાયણ શીખવે, સાસુ ને વહુ વચ્ચે કેમ રહેવું એ રામાયણ શીખવે, ભાભી ને દિયર વચ્ચે કેમ રહેવું એ પણ રામાયણ શીખવે સાહેબ.